સુરતમાં બકરી ઈદના તહેવારને લઈને રાંદેર પોલીસ દ્વારા ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વિશાળ કોમ્બિંગ હાથ ધર્યું હતું. આગામી બકરી ઈદના પર્વને લઈને સુરત શહેર પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા મેદાને આવી ગઈ છે. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને દેખરેખ વધારવામાં આવી છે. તો ડીસીપી લગદીસિંહ ઝાલા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સૌએ મળીને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરાઈ હતી. આગામી બકરા ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલ છે. આજરોજ રાંદેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ કોમ્બિંગમાં જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. જીપી એક્ટ 135 સહિતના અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત શાંતિ સમિતિની મિટિંગ પણ લેવામાં આવી રહેલ છે. ટૂંકમાં આગામી તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ સહિતના પગલાં રાંદેર પોલીસ દ્વારા લેવામાં આવી રહેલ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.